કુલદીપક થાવું કઠિન, દેશ દીપક દુર્લભ, જગદીપક જગદીશના અંશી કોઈક અલબ. કુળદીપક થવું અઘરું છે અને તેથી વધુ આકરું છે દેશના પ્રકાશ બનવું, પણ જગ આખાને અજવાળે એવો તો કોઈ અલભ્ય જ હોય. આવા અલભ્ય ગુજરાતીઓની વાત ચાલો હું તમને ગુજરાતના 66મા સ્થાપના દિવસે કરું. આ ગુજરાત ઓળખાય છે અને ઓળખાતું રહેશે નરસિંહ મહેતાની ભક્તિથી, સરદાર વલ્લભભાઈ પટેલના અખંડ નિશ્ચયથી, મહાત્મા ગાંધીજીના નૈતિકતા અને સત્યથી, વિક્રમ સારાભાઈની નવીનતા અને સંશોધનથી, જામ રણજીતસિંહની ખેલદિલીથી, ધીરુભાઈ અંબાણીના વિરાટ સ્વપ્ન જોવાના સાહસથી, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના અવિરત પરિશ્રમથી, રતન તાતાજીની વિનમ્રતા અને માનવતાથી, ઝવેરચંદ મેઘાણીના લોકકળા અને સર્જન સાહિત્ય સર્જનથી, આ સિવાય પણ અનેક સવાયા ગુજરાતી છે જેમણે સાહસ, સંસ્કાર અને સમર્પણથી પોતાનું નામ બનાવ્યું છે. તમને ગમતા એવા એક ગુજરાતીનું નામ અને તેમાંથી શું શીખવા જેવું છે, ફટાફટ કમેન્ટ કરો ને.